મલાર પિક્ચરોમાં તો તમને જોઈએ જ છે, પણ તમે પેપરાઝી પેજીસ પર બહુ દેખાવ છો યાર. પેપરાઝી પેજીસ ફિલ્મી ફોક્સ હોય કે પછી DC પેપ્સ હોય કે બીજા બધા પેજીસ હોય, તો આ લોકો ડાયરેક્ટ પહોંચી જ જતા હોય છે તમે જાઓ તે? એટલે 2-3 વખત એવું થયું છે કે ડાયરેક્ટ પહોંચી ગયા, પછી હું આમ એકદમ નાઇટ ડ્રેસમાં ફરતો હોઉં એટલે આપણને એમ થાય બકા હું કહી દઈશ તને ક્યાંક જઈશ તો આવી જજે ત્યાં એમ. એવું આમ એકવાર તો મેં એને પૂછ્યું કે તું ક્યાં છે, તું કંઈક આવવાનો તો વિડીયો લેવા ને એવું, તો કે યાર હું મણિનગર છું. બધું વાંધો નહીં, હું જ મારા ભાઈબંધ જોડે શૂટ કરીને મોકલી આપું, ચિંતા ના કર, ટાઈમ આઈ લવ મલાર્સ ઓનેસ્ટી કે ભાઈ પેપરાઝી હું જ મોકલી દઉં છું પેપરાઝીને. જાતે જ વોઇસ કાઢે, હેલો સર, તો કે હા હું આવું છું. પણ કોઈ વખત રાત્રે સપનામાં એ અવાજ આવે ખરો, હેલો સર કેમ છે સર, હેલો સર. હાય સર, કેમ છો સર, કેવું રહ્યું તમારું હનીમૂન? મેં કીધું બહુ જ સરસ રહ્યું. પછી અટવાઈ જાય છે કે નેક્સ્ટ ક્વેશ્ચન એક શબ્દમાં આપણે આન્સર આપી દઈએ ને એટલે અટવાઈ જાય. તો સર હવે ભાઈ 2 સવાલ તો લઈ લાય તું, 2 સવાલ તો લઈ લાય. એ તમારું છે બિકોઝ તમે શું છે ટ્રેન્ડ આર્ટિસ્ટ છો, તો તમે દરવાજાને બધેથી, અમુક આર્ટિસ્ટ છે ને ભીતમાંથી ચાલતા આવે છે, એટલે એનામાં એ મેચિંગ થઈ જાય છે એ લોકોનું. પણ આટલા બધા તમે ડાયલોગ્સ આપે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ઓડિયન્સીસને, તો અહીંયા બધા તમારો કોઈ ફેવરેટ ડાયલોગ? મારો ફેવરેટ કહું, પેલો જે તમે યશને દર વખતે શું થયું માં બોલો, હવે તારા માટે તો જાનજીગંજ જાગે તું કહેતો જઈ આવતો બીજું એ મારો ફેવરેટ છે યાર. તારા માટે તો દિલ કરે જ્યાં કે બધું આ જાય, તું કહેતો 25 વાળે કૂદી જવું. યુ વોન્ટ બિલીવ એટલી બધી મેમરીઝ છે શું થયું નહીં એમાં. છે ને આમ નીચેથી હું તાળી આપું છું, તો બધું આખું ઇમ્પ્રોવાઇઝ કરેલું. મેં કીધું કેડી સર આવું એક આઈટમ આવી છે, આ કર લો વાંધો નહીં, આવું કર્યું એમણે. મેં કીધું કે હા હવે મજા આવશે ખુલવાની. એમ યુ વોન્ટ બિલીવ જેટલા લોકોને આ ટોપા શબ્દ ઓફકોર્સ છેલ્લો દિવસમાં જગ જાહેર છે, આખી સ્ક્રિપ્ટમાં ખાલી 4 જ વખત છે ટોપા. પછી મને આમ સૂચતા હતું કે અહીંયા ટપાક નાખી દઉં એમ કરીને પછી એ એડ થયું છે. તો ઓફકોર્સ લવની ભવેનો એક બહુ અદ્ભુત ડાયલોગ છે કે જ્યારે હું આ વડોદરા શહેરને કહેતો હોઉં છું કે જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે છે. આપણે સ્કેચીસ પણ કેટલા બધા કરેલા, કેશ ઓન ડિલિવરી માટે કરેલું સ્કેચ, અને પછી આપણે જતી હોય તો ભલે ને જાતી દ્રાક્ષ ખાટી છે, એમાં બી બહુ ધમાલ કરી. એ મનન એમાં એ સોંગનો હીરો છે, અમે બંને કો એક્ટર્સ છીએ ને. મને ધ ગ્રેટ અલ્તાફ રાજાના સોંગ પર લિપસિંગ કરવા મળ્યું એટલે હું ધન્ય થઈ ગયો બોસ. વાહ અદ્ભુત. એટલે બહુ મજા આવી હતી એ સોંગની અંદર. આપણે નાઇટ શૂટ કરેલું હતું છાસ્યું પીતા. બાય ધ વે વિકીડાનો વરઘોડો ઇઝ અ સો અમેઝિંગ ફિલ્મ. બરોડામાં મેં ખૂબ શૂટ કર્યું, તમારે ખાસ જોઈ જોઈએ. એનું હ્યુમર એ રાહુલ ભોલેની તાકાત છે કે જે એટલું દિલથી બનાવ્યું છે ફિલ્મ. બહુ મજેદાર ફિલ્મ છે, મસ્ટ વોચ ઇટ. એમ તમે આ લોકોની સાથે વિકીડાનો વરઘોડો કરી, પેલા જોડે 3 એક્કા કરી, મેં શું ભૂલ કરી?